જ્યાં કઈક એના હિતની વાત આવતી હોય બાપ, એના નફાની વાત આવતી હોય તો મન એમ કે અડગું બેસ, સામે નો બેસાય અને તરત જ બાપા એક બાજુ લઈ જાય. આ મન એટલે બરાબર છે, મન મકડા જેવું છે. જેનો હિત છે, જેનો ઉદ્ધાર છે બાપ, કઈક પરમાત્માને પામવાની વાતો આવતી હોય એ હિતને માટે થઈ અને જીવને જો કઈ નુકસાન પહોંચાડતું હોય ને તો મન, કેમ કે વગર સમજો મન નુકસાન પહોંચાડે છે ને હિત માટે વિચારવા નથી દેતું. અને જો એ મન સમજી જાય, અમન બની જાય તો જીવનો મિત્ર બની જાય, જીવનું હિત વિચારે. અને આ મન આપણી બધાની અંદર હોય, મારા તમારા એમ આપણી બધાની અંદર મન છે. આપણા મનને જરીક પૂછો કે મને અડગા કેમ બેહવા દેશો બાપા, આવી સત્સંગ સભાઓ છે છતાં? કેમ કે મન અણસમજુ છે, એને આ ઘરની સમજણ નથી. અને અહીંયા જે વાતો આવે છે બાપ, અખંડ ઘરની વાત છે. જન્મ ને મરણનું ચક્ર જે આ જીવને વારંવાર ફરવું પડે છે, એમાંથી આ ઝંઝટમાંથી મુક્ત મળે એવો આ રસ્તો, એવી વાતો. મનને અહીંયા કઈક મૂંઝવણ થાય એટલે બિચારું આપણને એક બાજુ લઈ જાય, બાપા હાલને આમ, કઈ ગતાગમ પડે એવું નથી. પણ ન કંટાળો ન લેવાય મનને. આપણે જોઈએ છીએ 5 વર્ષનો છોકરો થાય ને બાપા, પછી એને નિશાળે મૂકવામાં આવે, અને નિશાળે મૂકવામાં આવે એટલે છોકરાને જે શિક્ષક ભણાવે છે એની ગતાગમ નથી હોતી. એટલે એને 1 દી કંટાળો આવે, 2 દી કંટાળો આવે, 3-4 દી થાય એટલે શું કે ખબર છે, એ કે આપણે નિશાળે જવું નથી જવું. એટલે વરે માં ધીરે ધીરે એ બાળકને ફોહલાવે, સમજાવે, પાછી નિશાળનું પગથિયું ચડાવે. એમ એને પછી કંટાળો ના આવે, હેવાયું થઈ જાય. એમ મને મારું તમારું બધાયનું મન બાપા આવું છે. કંઈક કંટાળો આપે એટલે થોડા થોડા સત્સંગથી વેગળા રહી, પણ મનને એવું સમજાવો કે કંઈક આપણા નફાની વાત છે, કંઈક આપણા હિતની વાત છે. એટલે થોડોક શાંત થઈ આવા સત્સંગના મેળાવડામાં બાપ મનને બેસાડજો. કેમ કે શબ્દ મનને સમજવાના છે, દેહને સમજવાના નથી. આ શરીર ન સમજી શકે બાપ, શબ્દ મન સમજી શકે છે. અને શબ્દ રૂપી ગોળીઓ આ સંતોની મનને જે રોગ થયો છે ને મટાડે. આપણા મનને જે રોગ થયા છે શબ્દ રૂપી ગોળી મટાડે. હવે જો આ મન વેગળું વેગળું રે અને જો દવા ન પીએ તો ખરેખર રોગ મટે. આપણું બાળક માંદું થાય, ડોક્ટર પાસે લઈ જાય બાપા, અને ડોક્ટર દવા આપે, એ પછી આમ દવાનું આખે આખું જબલું પડી કોઈ ફેરવીને મૂકી દી તો બીમારી ન મટે. ફેરવીને મૂકી દેવાથી ન મટે ને. એ દવાને બાળક તરફોડા મારે, કેમ કે કડવું હોય. પણ માં બહુ વિવેક વિચારે કે બાળક પીએ નહીં એટલે 1 ચમચી વરે ચાઈ લે. અમુક બાળક એવાનો બી ચામાં ગોળી એગાડે અને પીવડાવે. જરી ગોળી એ દવા એમ કહેવાય છે કે એના પેટની અંદર જાય અને પછી એની અંદર એમ ધીમે ધીમે ફૂટે સ્નાયુમાં, એટલે તાવ, શરદી, ઉધરસ જે કઈ બીમારી હોય એ ધીમે ધીમે મટે. 2-5 દી એમ ધીમે ધીમે મટે. એમ જો આ સત્સંગ સંતોના શબ્દની ગોળીઓ છે બાપ. જો આ મન એક બાળક જેવું છે, ચંચળ છે, પણ આવી સભામાં સામે આવી એને ધીરજથી બેસાડો, વાલપથી સમજાવો. અને જો શબ્દ રૂપી ગોળી ભલે અજ્ઞાન કાપવા માટે જ્ઞાની કડવો રોગ એવું ઓહડ છે બાપ. જેમ લીમડો કડવો ઓહડ છે, પણ કડવું ઓહડ રોગને કાપે, એમ સંતોનું જ્ઞાન છે ને અજ્ઞાનને કાપે. એના માટે આ મનને ક્યાંક શાંત થોડુંક બેહારવું પડે. નહીતર આ બાળક જેવું કે નથી પીવું, આમ કરીને ઉઠાડે ખાલ એમ કે આપણાને ઈશારો કરે, અડગા અડગા રાખે, અડગા રાખે છે મન. પણ ધીરજથી વાલપથી સમજાવો થોડી વાર પૂરતું બાપ, એને ક્યાંક બેસાડો. કેમ કે આમાં આપણા હિતની વાત છે. જે મહાપુરુષો આયા છે એ આપણા હિતની વાતો કરે છે. આમાં એના નફાની વાત ક્યાં આવે છે? એનો તો કોઈ નફો નથી. આવ્યા છે તો 1.5-2 કલાક આપણા હિતની ખાતર કાઢી સમય આપે છે. આપણી પાસે લેના નહીં દેના. અને
બાકી તો બધા જ્યાં જોઈએ નફાનું જ વિચારે છે. હા, ડોક્ટરો સારવાર કરે તો પહેલા પૈસા, ક્યાંક બીજે આડું જાય કંઈક થાય તો એનાય પહેલા પૈસા, થોડી ઘણી ક્યાંક મન નબળાઈ આવે મન તા રાખીને એનાય પહેલા પૈસા વેપારી લે, લાવો નારિયેળના લાવો ચુંદડીના હાથે પછી આપે. જ્યાં જઈએ ત્યાં બધાય ક્યાંક નફો માગે છે, પણ એક સંતો એવા છે બાપ, મારે તમારે કોઈ નફો એ માગતા નથી, પણ કંઈક આપણા નફાનું લઈને આવે છે. એનો સમય એવો કિંમતી આપણને આપે છે, અને આપણે એ બધું શું કરીએ છીએ કે આપણી વાતોમાં વાગોળીના કિંમતી સમય વેડફી નાખીએ છીએ. કિંમતી સમય એટલે જે વાતો આવી છે જીવના હિત માટે થઈ. સંતોનું એક જ બાપ હિત છે, જીવને તારવા માટે થઈ. એટલે કીધું સંત સરોવર ત્રોવર ચોથા વરહે મેઘ, પરવારત કારણે ધયા છે ચારે દેહ. બાપા ઝાડવું છે ને એને કોઈ આપણી યારે કઈ નહીં, એને ફક્ત છાંયો આપવો, એનું ફળ આપણાને આપે. પછી એને તમે પાણો વાળો તો આંબો કેરી તો આપે જ. કેમ કે એના માટે જેનું જીવન છે. એમ સરોવર એટલે નીરથી ભરેલું બાપ સરોવર હોય. આ સુઈગમ જેવો ડેમ, એની અંદર જાય એટલે ભેંસ અંદર બેસે તોય પાણી પીવા દેશે, ગાય કાંઠે આવીને પી લેશે તોય પીવા દેશે. મારા તમારા જેવું માણસ કદાચ એમાં પેલા હાથ પગ ધોઈ લેશે ને પછી પાહલી ભરણ પીશે તોય પીવા દેશે. કોઈ સંત ભગત જાય તો પીવા દે, કોઈ પાપી પામર જીવ જાય એને પીવા દે. એમ સરોવરનો એક જ નિયમ, જે આવે એને પાણી પીવા દેવું. વરસાદનો પણ એવું કે ભગતો એને વરહે, પાપીમાં વરહે, પુણ્યમાં વરહે. મીઠી ધરા ઉપર પડે ને બાપ ખારા રણમાં જઈને પડે, એને વરહવાથી કામ છે. એમ સંત એક એનું એવું જીવન છે બાપ કે ફક્ત ને ફક્ત જીવના ઉદ્ધાર માટે થઈ અને આવા કિંમતી સમય આપણને આપે છે. અને એવું પણ ન હોય કે સંસારમાં સંત ન હોય. જો સંસારમાં સંત ન હોય તો જલી જાત બાપા બ્રહ્માંડ. આને જો ટેકા હોય ને બાપા તો મહાપુરુષોના છે. અત્યારે આપણે એમ કહીએ ના ના હવે કોઈ સંતો ન હોય, બને નહીં, એ તો પહેલા થઈ ગયા. એમ આ એક સમય એવો હાલતો હતો જેથી પહેલા યુગની અંદર રાજા પ્રહલાદ થઈ ગયા ત્યારે બીજા યુગના માનવી વાતો કરતા કે બાપા હવે ન હોય. એ તો પહેલા યુગમાં પ્રહલાદ ની 5 કરોડ થઈ ગયા, હવે મીંડું ન થાય. અને બીજા યુગની અંદર રાજા હરિશ્ચંદ્ર બાપા પાથરીને 7 કરોડ જીવને ઉધારી લીધા. ત્યારે ત્રીજા યુગના માનવી બોલવા માંડ્યા, ઈ કે બાપા હવે ન થાય. ઈ 2 યુગમાં થઈ ગયા, હવે તો આ બધા પોરા એવા આવી ગયા, અહીં તો બધું આમનો આમ છે. ઈ કે આ થાય એવું છે જ નહીં. અને યુધિષ્ઠિર એમ કહે છે કે પાંડવાના મોટા ભાઈ ધર્મરાજા આવ્યા, બાપા 9 કરોડ જીવ ઉગરી ગયા, ઉધારી લીધા. આ ત્રીજા યુગની અંદર એ સંતો થઈ ગયા, આવા મહાપુરુષો થઈ ગયા. અને આ કળી કાળમાં એમ કહેવાય ઈ કે હવે તો કળિયુગ આવ્યો બાપા, હાવ પાપનો પોળો, આમાં તો થાય જ નહીં. આપણે નથી કહેતા એ ઓલા કરી ગયા હવે કઈ ન થાય, કહીએ છીએ ને એ કે મોયલા એમ. પણ 50 વર્ષનો જ બાપ દાખલો બહુ લાંબો મારે નથી લેવો. ઉભારામ બાપુ રબારી સમાજમાં ભૂટકિયા ગામમાં થઈ ગયા. આને કેટલા વર્ષ બાપા? 50 થી 52 વર્ષની અંદર. જો આ થઈ જતા હોય 50-60 વર્ષની અંદર થઈ જતા હોય, અને એ જ એમના હારે એમ કહ્યા છે કે બેહવા ઉઠવા વાળા માણસો હજી લગીન તો એવા કંઈક વડીલો છે એમ ગામડામાં, એમ કે બાપા એમના એમ રહી ગયા કે ઓલા કરી ગયા, ન થાય ન થાય. અને કુંભારામ બાપાએ પ્રેમદાસ બાબાને ઓળખી લીધા. ઓળખી લીધા એવું એનું કામ થઈ ગયું. નાંગડે સંત આવે ને ઓણ તમે બાપ જો ઓળખી લઈએ ને એ તો એમાં આપણું કામ થતું હોય. પણ સંતોને ઓળખવા, સંતોને ઓળખી લેવા, ઓળખી એના કામ થાય બાપ. 50 વર્ષમાં જો આ થઈ જાય ને આપણે કંઈક ન હોય તો કેમ બને? એમ અત્યારે કદાચ સંતોની હાજરી હશે આ સમયમાં, પણ કદાચ મને તમને બાપ પારખ ન હોય, એમાં આપણે ક્યાંક માર ખાઈ જતા. બાકી જો સંતની પારખ થઈ જાય
તો મારું ને તમારું કામ બની જાય છે. કેમ કે કુંભારામ બાપાનું બની ગયું, હમણાં જ જે વાત આવે સંભોરામ બાપાનું બની ગયું હોય બાપા. હમણાં જે બે વાણી ભાઈ બોલ્યા છે સુખદેવજી બાપુ અત્યારે હાલમાં જ આપણી સામે હતા, એમણે પણ એવી વાત કરી, પણ વાતમાં આપણે સમજીએ તો સુરતા શબ્દમાં બાપ જાય તો આનો મેળ પડે એવો છે. અનાદિકાળથી જે સંતો થયા છે સુરતા અને શબ્દ ઉપર જ હાલ્યા છે. સુરતા શબ્દની અંદર સમાય તો એનો મેળ પડે, પણ પેલા સુરતા અને શબ્દ બાપ કંઈક અલગ હોય ને એનો મેળ ન પડે. સવા બાપા થઈ ગયા પીપળી, એને એવું કીધું એ કે સદગુરુના દેશમાં સ્વયંવર રચો જ્યાં પરણે છે શબ્દ અને સુરતા નાર. સદગુરુ ઈ કરે છે બાપ, એક બ્રાહ્મણ જેમ નર અને નારીના દેહનું મિલન કરાવે એમ ફેરા ફેરવી દે કેક બાપા થઈ ગયું. પણ એનું તો ઠેકાણું કદાચ ભાઈ આપણે માન્યમાં આવે ન આવે, કેમ કે બ્રાહ્મણો ઘણાયના ફેરા ફેરવે પણ એમાં 5-7% તો તૂટી જ જાતા હોય, તૂટી જાય. કેમ કે એ તો ભાગ્યના ખેલ. અને પાછું હવડું બોલી ગયા છે એટલે દોષ ન દેવાય. એ કે બાપા ગોર બાપા તો ફેરા ફેરવી દે, ઘર ન હલાવે. એ કઈ શીખડાવે એ બોલી આપણે, એટલે દોષમાં ના આવે. પણ સંતો એમ કે છે કે બાપ જો સદગુરુ ચરણે જઈ અને શબ્દ જો સુરતાના એકવાર એમ કહેવાય છે કે ચોરીમાં ફેરા ફરે ને એ સુરતા શબ્દમાં ભરે. એક જન્મ નહીં, 2 નહીં, 3 નહીં, પણ જન્મો જન્મ જુદા ન રહે, એના જન્મ મરણ બાપા મટે, એમ સંતો કે છે. અને તોરલે જેસલને આવું કંઈક સમજાયું હતું. તોરલે જેસલને આવું કંઈક સમજાયું હતું બાપા. નહીતર જેસલ જેવા મહાજુલમી 2-5 વાતે એમ થોડા સમજે, કાળજાડ બારવટિયા ન સમજે. પણ તોરલ જેસલને કહે છે કે જેસલ દરિયામાં તને મોતનો ભય લાગ્યો છે કે હા એ તો મેં જોયું, મોત તો બધાયની માથે. તો તારે કંઈક કરવું હોય ને બાપ તો સદગુરુ ચરણે આવ અને હું તને દિશા બતાવું છું, એક માર્ગ બતાવું છું. જેસલ મનોમન વિચાર કરે છે. તોરલ પછી કેવા શબ્દ બોલે છે એ કે જેસલ આમ વિચારના વાવાઝોડામાં ડૂબી જવાય, હું આમ ચોટી ગયો છું, બેઠો બેઠો લવણે હાથી વિચારશું. એની વાણી પુરાવો. જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર, સપના જેવો આ સંસાર તોરી રાણી કરે છે પોકાર. આવું ને જેસલ રાય આપણે ક્યાંક પૂરા શાંત હોય ત્યાં જઈ ભરી. પૂરા તોરલાવો શબ્દ બોલ્યા છે બાપ, એની સામે અધૂરા હોય તો જ પૂરા બોલાય. જેસલ આવો પૂરા સંત હોય ત્યાં પ્રેમથી ભળી, એમાં આપણું આ કામ થાય એવું છે. ઈ કે એમ તમે ક્યાંય આવા ભૂમિયા અનુભવી સંતો જોયા છે? અને તોરલ તેરે બોલ્યા હતા કે હા જેસલ ઉગમસિંહ બાપુને ચરણે આવે, હાલ હું લઈ જાઉં અને તારું કામ બની જાય બાપ. અને ઇતિહાસ દાખલો છે કે જેસલ પલમાં પીર થઈ ગયા. એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેસલ જેવા મહાજુલમી પલમાં પીર થઈ ગયા, પણ એને લઈ જવા વાળા તોરલે. પણ જેસલે તોરલની વાત માની બાપા, અને આપણે મહાપુરુષની વાતોને નકારી નાખી છીએ, વાતો ઉપર વિશ્વાસ નથી કરતા. એટલે મારે તમારે આ ફોગટ બાપ ક્યાંક ફેરા ફરવા પડશે. જો વાતને સ્વીકારી લીધી જેસલે તો એનું કામ બની ગયું. એમ જેને જેને આ સંતોની વાતો સ્વીકારી છે ને બાપા, એના કામ બન્યા છે. નથી સ્વીકારી એ આપણે બધા હજી આ ફેરા ફરી જાય બાપા. એનાય સાક્ષી આપણે જ છીએ, એનાય સાક્ષી આપણે જ છીએ બાપા. આ ફરી છીએ. એટલે તોરલે જેસલને કીધું કે જેસલ ગુણિકાના બેટા બાપ કોને કેવા જાય? માવઠાને મેઘે માવઠું થાય કે કદી એને કણ ન થાય. એ જેસલ જાવું છે તારે મારે બધાયને બાપ આપણે ધણીના દરબાર માથે સદગુરુને ધારી લે જેસલ, તો બેડલી ઉતારે આ ભાવ પાર. એ જેસલ આ જ્યાં સુધી મનની વર્તી છે ને ચિત્તની, તારી ગુણિકા જેવી છે બાપ ક્યાંક ઠેરતી નથી, અને ત્યાં સુધી ઉધાર નથી, ત્યાં સુધી નથી. એટલે મારી તમારી આમ આપણા બધાની વર્તી બાપ ઠેરતી નથી. અને સંતો એ નિશાન આપે છે ત્યાં વર્તી ઠેરાય એનું કામ થાય.
ઈ તોરલે જેસલને સમજાયું કે જેસલ તો કામ થાય, આ ગુણિકા જેવી આમ તેમ આમ ઠેરાતી નથી, અને આ તો ભક્તિ એ કેવી છે જગત સામે જેસલ, આ માવઠા જેવું બાપ આણે કામ ન થાય, આ તો સોધારા સ્વાતિના મેહુલા વર્ષે, ત્યાં તો બાપા સાચા મોતી, ત્યાં સાચા મોતી આ મહાપુરુષો બાપ જેવી વાત કરી છે કે બાપ ત્યાં અખંડ મેહુલા, અખંડ આરતી, અખંડ નોબત આ સદગુરુનો દેશ છે. અનુભવની સંતોની વાણીમાં વાતો આવે, પણ મને તમને કેમ ન સમજાય બાપા? કેમ કે આપણે આનો અનુભવ નથી. પણ જે ભૂમિયાને આપણે પૂછીએ તો ખબર પડે કે આ સંતો શું કહેવા માંગે છે. એટલે સંતોએ ત્યાં પણ ભલામણ કરી છે કે બાપા એ ભૂમિ એવી છે જે મારા તમારા અજાણમાં છે, એટલે કીધું કે ભૂમિયા લેજો તમે સંગાત, ભૂમિયા હશે તો આ ભૂમિકા બતાવશે. એ ભૂમિમાં મારે તમારે બધાને જવાનું છે બાપા. એક દી આ દેહ છોડી અને ઈ ભૂમિયાને સંગાત લેજો. ઈ ભૂમિયા એટલે સદગુરુ છે. એટલે દાસીજીઓને એક વાણીમાં કીધું કે સદગુરુને સંગાતે લેજો બાપ, તો સુધબુધ આપશે ક્યાંક સારી. હે જીવ સદગુરુ ચરણે જા, પરમાત્માના નામની પ્રાપ્તિ કરી લે, સાચું નામ મેળવી ઈશ્વર ભજન કરી લે, અને સદગુરુ જે દિશા બતાવે, જે તને માર્ગ બતાવે ને, આ સુધબુધ લઈ અને સંસારમાં હાલ્યો જા બાપ. સહજે સંસાર કરી જવાય. આ સંતો બધા સહજમાં તર્યા છે, કાંઈ કઠિન નથી. પણ મને તમને આ વાત ન સમજાય, કેમ કે જ્યાં સુધી સદગુરુ ચરણે ના જઈએ ત્યાં સુધી. ઈ તો ગોળ ખાઈ તો વખાણ જ કરે બાપા. એ કે આ ગોળ ઈ ગળ્યો, ઓલો તો કઈ કેમિકલ વાળો, એમ કે એને બે ચાર જાતના ખાધા હોય, ઈ એમ કહી શકે કે આમાં કેમિકલ છે, આ દેશી છે, આનો સ્વાદ સારો, આનો નથી સારો. પણ આપણે એમ દુકાનમાં આંગળી સીધીને કઈક બાપા, એ વેપારી તો ગમે તે બાપા અટકાય, એને તો પૈસાથી કામ છે. એમ સંતો એમ કહેવા માંગે છે બાપ કે જે મારા તમારા કઈક નફા માટે વિચારતા હોય ને, ઈ મહાપુરુષો સાચા. બાકી એનો નફો વિચારે એમાં આપણું કઈ ન વરે, એમાં આપણું કઈ ન વરે. તો જે કઈ લેતા નથી બાપ, કોઈનું કદી લેતા નથી, કોઈ અપેક્ષા નથી, આવા મહાપુરુષો મને તમને ક્યાં કેવી દિશા બતાવી શકે. આ કુંભારામ સત્સંગ મંડળની સત્ય ઘટના છે. અત્યારે પણ બાપુની હાજરી છે. જે સમયમાં એમણે કામ કર્યું છે એ સમયની વાત છે. અત્યારે સમય સારો છે બાપ, મને તમને કદાચ બપોર સુધી જાય તો 400 રૂપિયા મજૂરી મળે છે. પણ એ સમયમાં કદાચ બાપુને ખબર હશે કે ₹1.5 મજૂરી હોય, એવા સમયનો, જેથી પૈસાની અછત હતી, કામ ઓછા હતા. એ સમયમાં બાપુ એમ કહેવાય છે કામ કરતા કરતા આવા એક ની બે ની બાપા 199 ગામની અંદર 199 ગામની અંદર જઈ ગામડે ગામડે ફરી, અને અત્યારે આપણી સમક્ષ છે હાજરીમાં આપણે અનુભવ કરી રહ્યા છીએ. બાપુ ગામડે ગામડે ફરી અને જીવ જગાડવાનું કાર્ય કરે છે. એક સાચો માર્ગ દિશા બતાવે છે સંતો. કેટલું કષ્ટ પડ્યું છે એ સમયે. ₹1.5 જ્યાં હાજરી હોય, કદાચ રૂપિયો 2-5 રૂપિયા હોય, એ સમયથી અત્યાર સુધી આપણી સમક્ષ છે બાપુ. વચ્ચેના ગાળામાં એમને કેટલું કષ્ટ પડ્યું છે. પણ આજે અત્યાર સુધી કુંભારામ સત્સંગ મંડળને એમ કહેવાય છે કે અમારો અનુભવ છે બાપ, એટલે અમે બોલીએ કે રૂપિયાની પણ ક્યાં આશા નથી કરતા, 1 રૂપિયાની નહીં. કદાચ બાપુ હોય, બીજા કોઈ સંતો હોય, કોઈ પણ ગતગંગા કુંભારામ સત્સંગ મંડળના ભાઈઓ હોય, એને તમે એક પણ 5 રૂપિયો 200-300 કે કદાચ 5 રૂપિયા પણ કરે પગે લેતા નથી અને લાંબો હાથ ન કરે બાપ. આજે ટકી રહ્યું છે કુંભારામ સત્સંગ મંડળ. અને આ જે કઈ બધા અહીંયા આવ્યા છે ને જીવો કુંભારામ સત્સંગ મંડળના, એ સૌનો પુરુષાર્થ કરે છે બાપા. અમે બધાએ જઈને અત્યારે અમે મજૂરી કરી લઈ, રાતને અત્યારે ટાંકો ભર્યો હોય તો મોટર સીધી ખાલી કરવા માંડી જાય, પાવડો લઈ લઈ બાપા. પણ અહીંયા લાંબો હાથ ન કરીએ. કેમ નથી કરતા? કેમ કે અમને પરંપરાગત ત્યાંથી બતાવવામાં આવ્યું છે, આવું કઈક વિવેક બતાવ્યો છે બાપ. ભક્તિનો માર્ગ એવો છે, જો આ રસ્તે હાલવું હોય ને તો અપેક્ષા રાખવી જ ન જોઈએ, અને લાલચ રાખે ત્યાં ભક્તિ ન થાય. જય હો. એટલે આમ જગતનો ક્યાંક વિશ્વાસ ઉઠી ગયો છે બાપ આપણો, કે જ્યાં જઈએ બધા લેવા વાળા ભટકાય છે, એટલે ગોરનો અવાજ સમજાતો નથી, પણ ન લે ને એ સમજાઈ જાય. એવી જગ્યાએ મારે તમારે જવું પડે બાપા, તો આપણો ઉદ્ધાર થાય.
એમ સંતો કે છે. એટલે હવે બીજા પણ ભાઈઓ છે એનો થોડોક આપણે લાભ લઈએ અને જે કાંઈ સમય વધશે તો થોડોક સત્સંગનો કંઈક લાભ આપને મળશે. એટલે હું મારી વાણીને વિરામ આપું છું બાપ. પણ જો આ શબ્દ સંતોના સમજાણા હોય ને તો જાઉં મનમાં નહીં બાપ ભક્તિ વોરી લેજો, મનમાં ને ત્યાં ભક્તિ વોરી લેજો, પણ ખોટમાં જાય એવું ન કરતા. બોલીએ સદગુરુ ભગવાન કી જય.